નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં। જો હજુ સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો। આજે આપણે પ્રકરણ નંબર 9 પરિમિતિ અને ક્ષેત્રફળ સ્વાધ્યાય 9.1 નો પ્રશ્ન નંબર 5 જોઈશું। તો જુઓ, અહીં આપણને પ્રશ્ન નંબર 5 આપેલો છે કે PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે। Q માંથી SR પરની ઊંચાઈ QM છે અને Q માંથી PS પરની ઊંચાઈ QN છે। જો SR બરાબર 12 સેમી અને QM બરાબર 7.6 સેમી હોય તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS નું ક્ષેત્રફળ શોધો અને B જો PS બરાબર 8 સેન્ટીમીટર હોય તો QN શોધો। તો અહીંયા જુઓ, આપણને ચતુષ્કોણ PQR અને S આપેલો છે, એમાંથી Q માંથી SR પરની ઊંચાઈ QM છે કે આ ચતુષ્કોણ છે એમાં બિંદુ Q માંથી આ જે SR રેખાખંડ છે એની ઉપરની ઊંચાઈ કેટલી થશે? ઊંચાઈનું માપ આપણને 7.6 સેન્ટીમીટર આપેલું છે અને જે QN છે PS પરની રેખા જે PS છે તેના ઉપર QN ઊંચાઈ આવશે। તો જો SR બરાબર 12 છે કે આ જે SR છે એ કેટલું આપણને 12 સેન્ટીમીટર આપેલું છે, આ 7.6 આપેલું છે અને આ 12 સેન્ટીમીટર આપેલું છે। તો અને QM બરાબર 7.6 સેન્ટીમીટર હોય તો આપણે પહેલા તો શું શોધવાનું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS નું ક્ષેત્રફળ, કે આ જે ચતુષ્કોણ છે એ આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે। તો પહેલા આપણે ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું છે, તો જે માપ આપ્યા છે તે માપ લખીએ। તો ચતુષ્કોણના ક્ષેત્રફળ માટે આપણને કયા કયા માપ જોઈએ? તો પહેલા તો પાયો જોઈએ એટલે કે આધાર જોઈએ અને ઊંચાઈ જોઈએ। તો આમાં આધાર PQRS માં આધાર કયો થશે? SR ને આપણે આધાર લઈશું અને ઊંચાઈ કઈ લઈશું? QM। એટલે અહીંયા ઊંચાઈ QM ની માપ પણ આપેલી છે અને SR આધારનો માપ પણ આપેલો છે, એટલે આપણે લખશું SR બરાબર શું છે? આધાર છે, એટલે B બરાબર કેટલું માપ આપેલું છે? 12 સેન્ટીમીટર। એવી જ રીતે QM, તો QM બરાબર કેટલા છે? ઊંચાઈ છે QM અને એનું માપ કેટલું આપેલું છે? 7.6 સેન્ટીમીટર। અને શોધવાનું શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ। તો અહીં આપણે લખી દઈએ માટે જે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર, અહીં અમે ટૂંકમાં લખ્યું છે સમાંતર બાજુ ચતુષ્કોણ, તમે આખું લખજો તો જુઓ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થશે? તો સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર છે આધાર ગુણ્યા ઊંચાઈ અથવા તો પાયો ગુણ્યા ઊંચાઈ, આધાર ગુણ્યા ઊંચાઈ એટલે B ગુણ્યા H, B ગુણ્યા H। તો અહીંયા B આપણને કેટલા છે? 12 સેન્ટીમીટર છે અને H કેટલા છે? 7.6 સેન્ટીમીટર છે, એટલે 12 ગુણ્યા 7.6। તો હવે સાઈડમાં આપણે ગુણાકાર કરશું, 12 ગુણ્યા 76 કરો તો પણ ચાલે, પહેલાં પોઈન્ટ ના ઉગાડવાનું, એવી જ રીતે 12 ને 76 ને એમનો ગુણાકાર કરી લેવાનો, પણ આપણે 76 ઉપર લખશું, નીચે 12 લખશું એટલે ગુણાકાર શું પડે? ઇઝી પડે। ભાઈ પહેલાં 0 લગાડશું દશકના સ્થાનનો, પછી 1 છક 6, 7 એકુ 7, હવે 2 છક 12, વધી પડી 1, 7 2 ને 14 ને 15, એટલે અહીંયા 2 આવશે, 6 ને 5 11, વધી પડી 1, 7 ને 8 ને 9, એટલે કેટલો આવશે? 912। પણ 912 ને આપણે શું લગાડશું? અહીંયા એક સંખ્યા પછી પોઈન્ટ હતો એટલે પોઈન્ટ ભલે આપણે ગુણાકારમાં ના લગાડીએ પણ અહીંયા આપણે ધ્યાન રાખવાનું કે અહીંયા એક સંખ્યા પહેલાં પોઈન્ટ હતો તો અહીંયા પણ આપણે એક સંખ્યા પહેલાં પોઈન્ટ લગાડી દઈશું, એટલે 91.2 શું થઈ જશે? સેમીનો વર્ગ, કેમ કે આ 12 સેમી અને 76 સેમી બંને સેમી છે, 2 વાર સેમી આવે એટલે સેમીનો વર્ગ થઈ જાય। ક્ષેત્રફળ કેમાં હોય? સેમીના વર્ગમાં, એટલે આપણને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું મળશે? 91.2 સેન્ટીમીટરનો વર્ગ। એટલે આપણે લખવું હોય તો લખી શકીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 91.2 સેન્ટીમીટરનો વર્ગ। તો આ જોવું, આપણને જે પહેલું પૂછ્યું હતું એ પૂછ્યું હતું કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં PQRS નું ક્ષેત્રફળ શોધો, તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધ્યું। હવે B પૂછેલું છે કે જો PS બરાબર 8 સેન્ટીમીટર હોય, અહીંયા આપણને બીજું માપ દઈ દીધું કે આ જે PS છે આનું માપ આપણને કેટલું આપેલું? 8 સેન્ટીમીટર છે। તો આપણે શું શોધવાનું? QN શોધવાનું, આ QN શોધવાનું છે। આ માપ આપણને 8 સેન્ટીમીટર દઈ દીધું,
તો આ પીએસ શું થાય? આધાર થાય. આવી રીતે અહીંયા કાટખૂણો બને છે, આ એની ઊંચાઈ છે ક્યુ, એટલે આ પીએસ શું થઈ જશે? આધાર થઈ જશે, અને ક્યુએન શું થઈ જશે? ઊંચાઈ થઈ જશે. તો આધાર આપેલો છે, અહીં આપણે લખી દઈએ કે પીએસ બીજામાં પીએસ બરાબર આધાર બી બરાબર આપણને કેટલું? 8 સેન્ટીમીટર આપેલું છે. હવે જે અહીંયા ક્યુએન છે, જે ઊંચાઈ ક્યુએન છે, એટલે ક્યુએન બરાબર એચ, એ આપણે શોધવાનું છે. અને તો હવે આપણે અહીંયા એક માપ ઉપરથી બીજું માપ ના શોધી શકીએ, હજી એક આપણે માપ જોઈએ. તો અહીંયા ઉપર આપણે શોધ્યું કે કેનું માપ શોધ્યું આપણે? સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. ચતુષ્કોણ તો બે એક જ છે, ખાલી એની ઊંચાઈ અને પાયો બે અલગ અલગ છે, એટલે આનું ક્ષેત્રફળ પણ એટલું જ થશે. કેટલું થશે? 91.2. આ પણ એ જ ચતુષ્કોણ છે, PQRS નો જ ભાગ છે, જે PS છે તે. એટલે ક્ષેત્રફળ આપણે ઉપરના દાખલામાં શોધેલું જ છે. એટલે ક્ષેત્રફળ કેટલું થશે? સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર કેટલું થશે? 91.2 સેન્ટીમીટરનો વર્ગ. હવે એના ઉપરથી આપણે શું શોધવાનું છે? આનું માપ શોધવાનું છે ઊંચાઈનું, તો એનું 91.2 સેન્ટીમીટર. હવે અહીંયા નીચે સૂત્ર લખી દઈએ, તો સૂત્ર શું થશે? PS ગુણ્યા ક્યુએન. PS ગુણ્યા ક્યુએન એટલે આધાર ગુણ્યા ઊંચાઈ એમ પણ લખી શકો. એટલે બરાબર 91.2 સેન્ટીમીટરનો વર્ગ બરાબર 91.2 સેન્ટીમીટરનો વર્ગ. હવે અહીંયા આપણને આધાર 8 સેન્ટીમીટર આપેલો છે, એ જ શોધવાનો છે, બરાબર 91.2 સેન્ટીમીટરનો વર્ગ. માટે હવે જે અહીંયા 8 આપણને અહીંયા એચની કિંમત શોધવી છે, એટલે 8ને બીજી બાજુ લઈ જશું, એચને સૂત્ર કરતા કરશું, એટલે 91.2 ભાગ્યા 8 કરશું. તો હવે જો 91.2 ભાગ્યા 8 કરીએ તો સાઈડમાં ભાગાકાર કરશું કે 8 ભાગ્યા, હવે પોઈન્ટ કાઢી લઈએ એટલે 912 થઈ જાય. 8 એકુ 8, 1 વધશે, ઉપર થઈ 11, પાછું 8 એકુ 8 આવશે, 11 માંથી 8 જાય એટલે 3 વધશે, ઉપરથી આવ્યા 2, 8 ચોકને 32, એટલે 32 માંથી 32 વહી જશે, એટલે 0 0 આવી જશે. એટલે આપણો ભાગાકાર કેટલો આવશે? 114. પણ અહીંયા આપણે એક સંખ્યા પહેલાં પોઈન્ટ હતું, એટલે અહીંયા પણ આપણે પોઈન્ટ લગાડશું, એટલે સેન્ટીમીટર પાછળ નીચે લગાડશું, ઊંચાઈ સેન્ટીમીટરમાં હોય, એટલે એચ બરાબર આપણને શું મળશે? 11.4 સેન્ટીમીટર. તમે એચને ક્યુએન પણ કહી શકો. ક્યુએન બરાબર અહીં ઉપર છે કે ક્યુએન બરાબર આપણે કેનું માપ શોધવાનું હતું? ક્યુએનનું શોધવાનું હતું. ક્યુએન પણ છે, એચ પણ કહી શકો, ઊંચાઈ છે તે. એટલે ક્યુએન બરાબર કેટલા થઈ જશે? 11.4 સેન્ટીમીટર. તો આ જુઓ, આપણને પહેલાંનું ક્ષેત્રફળ મળી ગયું. ક્ષેત્રફળ 91.2 સેન્ટીમીટર અને છે ક્યુએન છે 11.4 સેન્ટીમીટર. તો અહીંયા જુઓ, આપણો છે દાખલા નંબર 5 હતો તે પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલાં જોવા મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.